જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 15 ની અંદર સાંભળીશું શમ્રાસુર દ્વારા પ્રદ્યુમનનું હરણ, શમ્રાસુર અને પ્રદ્યુમનનું યુદ્ધ, શમ્રાસુરનો વધ, માયાવતી સાથે પ્રદ્યુમનનું દ્વારકામાં આગમન અને શ્રી કૃષ્ણ મહાત્મ્યની કથા સાંભળીશું। શમ્રાસુર દ્વારા પ્રદ્યુમનનું હરણ। હે રાજન, શ્રી કૃષ્ણના લક્ષ્મી રૂપ રૂકમણીના ગર્ભથી ઉત્તમ વ્રતધારી કામદેવ જ પ્રદ્યુમ્ન રૂપે જન્મ્યો, જે કામદેવ જેવો મનમોહક હતો। પ્રદ્યુમનનો જન્મ થયા પછી 7 રાત વીતી ચૂકી હતી, ત્યારે કૃષ્ણપુત્રનું મધરાતે કાળરૂપ શમ્રાસુરે એન કેન પ્રકારે અપહરણ કર્યું હતું। શ્રી કૃષ્ણને તે વિશે ખબર પડી, પણ દેવોની માયાને તેઓ અનુસર્યા અને તેમણે એ દુષ્ટ દાનવને પકડ્યો નહીં। એ દાનવને માથે મોત ભમતું હતું, તેથી તેણે માયા દ્વારા પ્રદ્યુમનનું હરણ કર્યું અને પોતાના નગરમાં લઈ ગયો। શમ્રાસુરની પત્નીને એક પણ સંતાન ન હતું, તેનું નામ માયાવતી હતું। રૂપ અને ગુણથી માયાવતી એકદમ માયા સ્વરૂપ જ હતી। મૃત્યુના કાળથી ઘેરાયેલા શમ્રાસુરે માયાવતીને પ્રદ્યુમનનું પાલન કરવાને સોંપ્યો। માયાવતીએ કામદેવ જેવા બાળકને જોઈને અતિ આનંદિત થઈ ગઈ। તે વારંવાર પ્રદ્યુમનના મુખમંડળ જોયા કરતી હતી। પુત્રને વારંવાર જોતા માયાવતીને પોતાના પૂર્વજન્મ રતિનું સ્મરણ થતા કે આ મારો પૂર્વજન્મનો પતિ કામદેવ છે, એમ વારંવાર વિચારવા લાગી અને તેને પૂર્વજન્મની વાત યાદ આવવા લાગી। દેવાધિદેવ ભગવાન શિવને જ્યારે પૂર્વકાળમાં દુઃખ પમાડ્યા હતા, એટલે કે કામદેવે ક્રોધિત કર્યા હતા, ત્યારે ભગવાન શિવે મારા પતિને બાળી નાખ્યા હતા। તેને મેં રતિ રૂપે બીજા જન્મમાં જોયા હતા। એ રીતે એ મારો પૂર્વજન્મનો પતિ છે, તો માતા તરીકે મારા સ્તનપાન કઈ રીતે કરાવી શકું? હું તો મારા પતિની પત્ની છું, પછી માતા કઈ રીતે થઈ શકું? તેને હું પુત્ર કઈ રીતે કહી શકું? મનમાં આવો વિચાર કરીને માયાવતીએ પ્રદ્યુમનને ઉછેર માટે એક દાસીને આપ્યો અને રસાયણોના ઉપયોગથી તેનો ઉછેર કરવા માંડ્યો। પ્રદ્યુમન તો માયાવતીને પોતાની માતા જ સમજતો હતો। માયાને પૂર્વજન્મની પત્ની તરીકે નહીં ઓળખવાથી માયાને તે પોતાની માતા જ માનતો હતો, પરંતુ કામથી મોહિત થયેલી માયા તો કૃષ્ણપુત્રને ઉછેરતી હતી। દાનવ સંબંધી સર્વે માયાઓ તેણે તેને આપી હતી। પછી જ્યારે પ્રદ્યુમ્ન યૌવન થયો, ત્યારે તેનો દેખાવ કામદેવ જેવો થયો હતો, તથા સ્ત્રીઓની તમામ ઈચ્છાઓને જાણનાર બધા અસ્ત્રોનો પ્રયોગ કરવામાં પણ તે પાવરધો થયો હતો। માયાવતીને તેનો પુત્ર નહીં પણ પતિ રૂપે જ ઈચ્છવા લાગી અને કામવશ ચેષ્ટાઓ કરતી, તેને નિરખવા લાગી, મંદ મંદ હાસ્યથી તેને લોભાવતી હતી। ત્યારે એકવાર પ્રદ્યુમને તેને કહ્યું કે હે માતા, તું માતૃભાવ ભૂલી જઈને મારા પ્રત્યે આવો વિપરીત વર્તાવ શા માટે કરે છે? તું દુષ્ટ સ્વભાવવાળી છે, આથી તારું મન ચંચળ રહે છે, તેથી તું પુત્રભાવ ત્યજીને મારા પ્રત્યે આવું ન કરવાનું વર્તન કરે છે। શું હું ખરેખર તારો પુત્ર નથી? આવા વર્તનનું કારણ શું છે? ત્યારે મોહથી વશ થયેલી માયાવતીએ એકાંતમાં પ્રદ્યુમનને કહ્યું કે હે સ્વામી, તમે મારા પુત્ર નથી અને શમ્રાસુર પણ મારો પતિ નથી। તમે રંગ રૂપે પરાક્રમી હો, યાદવ નંદન છો, તમે તો શ્રી કૃષ્ણ રૂકમણીના પુત્ર છો। તમારા જન્મના 7મા દિવસે શમ્રાસુરે તમારું હરણ કર્યું હતું। તમારા પિતા કૃષ્ણ તો ઇન્દ્ર જેવા છે, છતાં તેમનો અનાદર કરીને મારા પતિએ તમારું હરણ કર્યું છે। તમારી માતા રૂકમણી તમારા માટે અતિ શોકમગ્ન છે અને વાછરડા વિનાની ગાયની માફક દુખી રહે છે। હે કાંત, તમે યાદવ નંદન છો, શમ્રાસુરના પુત્ર નહીં, મેં તમને જન્મ આપ્યો જ નથી। હે સ્વામી, મેં જે નિર્ણય કર્યો છે, જે મનમાં કંઈ વિચાર્યું છે, તે તમે લક્ષ્યમાં લો। તમે મારા પુત્ર નથી, આ સત્ય હકીકત મેં તમને ખાનગીમાં કહી છે।
આથી પ્રદ્યુમ્ન અતિ ગુસ્સે થયો. આ દૈત્ય સમરાસુર હવે નિડર થઈને નહીં ફરી શકે. તેને હવે હું ભયભીત કરીશ, માટે તેને કઈ રીતે ખતમ કરવો? આ દાનવ મારા પર ગુસ્સે થાય એ માટે મારે શું કરવું? તેથી કરીને હું તેનો વધ કરીને દ્વારકા ચાલ્યો જાઉં. આમ કહીને પ્રદ્યુમ્ને ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને સમરાસુરની ધજાને તોડી પાડી. આથી સમરાસુર અતિશય ક્રોધિત થયો અને તેણે પોતાના બીજા પુત્રોને કહ્યું કે હે પુત્રો, તમે આ રૂકમણીના પુત્રને મારી નાખો. તે મારું અપ્રિય કરે છે, તેને હું જોવા માંગતો નથી. પોતાના પિતાની આજ્ઞા થતાં જ સમરાસુરના પુત્રો હથિયાર ધારણ કરીને પ્રદ્યુમ્નને મારવા નીકળી પડ્યા અને પ્રદ્યુમ્નને યુદ્ધનું આહવાન કરતા આવીને તેની સામે ઊભા રહ્યા. પ્રદ્યુમ્ન પણ ઉતાવળે રથમાં બેઠો, હાથમાં ધનુષ લઈને યુદ્ધ કરવાને તૈયાર થયો. પછી તો બંને પક્ષનું રૂવાડા ઉભા કરનારું ભયાનક યુદ્ધ જામ્યું. હે રાજન, સમરાસુરના 100 પુત્રો હતા અને આ બાજુ પ્રદ્યુમ્ન એકલો હતો. દાનવ પુત્રો સામે કઈ રીતે વિજય થશે? આ પ્રશ્ન સાંભળીને ઇન્દ્ર હસી પડ્યો. તેણે કહ્યું કે આ પ્રદ્યુમ્ન તો પૂર્વજન્મમાં કામદેવ હતો અને તે શિવના ક્રોધરૂપી અગ્નિથી તે સમયે માર્યો ગયો હતો. પછી કામદેવ પત્ની રતિએ સ્તુતિ કરીને શિવને પ્રસન્ન કર્યા હતા. ત્યારે શિવે પ્રસન્ન થઈને રતિને વરદાન આપ્યું હતું કે જે કાળે માનવ દેહ ધારણ કરીને શ્રી વિષ્ણુ દ્વારિકામાં હશે ત્યારે આ કામદેવ શ્રી વિષ્ણુપુત્ર તરીકે અવતાર પામશે. દ્વારકામાં જન્મ્યા બાદ મહાતેજસ્વી કામદેવ પ્રદ્યુમ્નને નામે પ્રસિદ્ધ થઈને સમરાસુરનો વધ કરશે. રતિને આમ કહીને ભગવાન શિવ કૈલાસ ઉપર ગયા હતા. ત્યાર પછી રતિ પણ માયાવતી રૂપે સમરાસુરને ઘેર ગઈ હતી અને ત્યાં પ્રદ્યુમ્નના હરણના સમયની રાહ જોતી હતી. આ રીતે આ મહાબાહુ પ્રદ્યુમ્ન કામદેવના જ અવતાર હોય. દુષ્ટાત્મા સમરાસુરને તેના પુત્રો સહિત વધ કરશે. સમરાસુર અને પ્રદ્યુમ્નનું યુદ્ધ. હે જન્મેજય, પછી સમરાસુરે ગુસ્સે થઈને પોતાના સારથીને કહ્યું કે હે વીર, તું એકદમથી મારો રથ શત્રુની સામે લઈ લે, જેથી અમારું અકલ્યાણ કરનારને પ્રદ્યુમ્નને હું મારા બાણોથી પ્રથમ મારી નાખો. આથી સારથી રથને પ્રદ્યુમ્નની સામે લઈ ગયો હતો. શત્રુના રથને પોતાની સામે આવેલો જોઈને પ્રદ્યુમ્નના નયનો ખુશીથી નાચી ઉઠ્યા. પ્રદ્યુમ્ને હાથમાં ધનુષ લઈને તેમાં બાણ સાધ્યું. અતિ ગુસ્સે થઈને રણભૂમિમાં સમરાસુર ઉપર કોપાયમાન થઈને બાણથી પ્રહાર કર્યો. તે બાણથી સમરાસુર વિંધાયો. આથી તે ખૂબ જ વિહવળ બન્યો અને રથના ધ્વજનો આશરો લઈને અર્ધબેભાન અવસ્થામાં ઊભો રહ્યો હતો. થોડી વારે સ્વસ્થ થઈને દૈત્ય ફરી ધનુષ સાધ્યું અને ક્રોધિત થઈને 7 બાણોથી પ્રદ્યુમ્ન ઉપર પ્રહાર કર્યો. પણ એ 7 બાણો પોતાની પાસે આવે પહેલા જ કાપી નાખ્યા. પછી 70 બાણોથી સમરાસુર ઉપર પ્રહાર કર્યો. વળી કંકુ તથા મોરપીંછથી બાંધેલા એક શસ્ત્ર બાણો સમરાસુર ઉપર છોડ્યા. એ બાણોથી તમામ દિશાઓ ઢંકાઈ ગઈ. આથી નભ મંડળમાં અંધકાર છવાયો. સમરાસુરે અગનવર શસ્ત્રનો ઉપયોગ કરીને આકાશમાં પ્રકાશ પાથર્યો અને પછી સમરાસુરે પોતાની માયાથી રમત શરૂ કરી. માયાથી વૃક્ષોનો વરસાદ વરસાવ્યો. આથી પ્રદ્યુમ્ને અગ્નિ અસ્ત્ર છોડ્યું અને તે વૃક્ષોનો નાશ કરીને ભસ્મીભૂત કરી નાખ્યા. તો સામેથી દૈત્ય શિલાઓનો સમૂહ છોડ્યો. ત્યારે પ્રદ્યુમ્ને ગાંધર્વ અસ્ત્ર છોડીને શિલાઓના ચૂરે ચૂરા કરી નાખ્યા. આથી સમરાસુરે ત્રીજી માયાનો સહારો લીધો. આ માયાનું સર્જન મય દાનવે કર્યું હતું. તે મોહિની માયા હતી. પ્રદ્યુમ્ને સંજ્ઞાને ઉત્પન્ન કરનારા અસ્ત્ર વડે મોહિની માયાનો નાશ કર્યો. આથી સમરાસુર અતિશય ક્રોધે ભરાયો. તેણે સિંહોની માયા ઉત્પન્ન કરી. તો પ્રદ્યુમ્ને ગાંધર્વ અસ્ત્રનો ઉપયોગ કરીને અષ્ટપદો શર્ભોને ઉત્પન્ન કર્યા. આ અષ્ટપદોને નખો અને દાઢોના શસ્ત્રો હતા. વાયુ જેમ વાદળોને હટાવી દે તેમ અષ્ટપદોએ સિંહોને ભગાડી મૂક્યા. આથી દૈત્ય ખૂબ જ અકળાયો અને વિચાર કરવા લાગ્યો કે આ શત્રુને કેવી રીતે મારો. હું જ મૂર્ખ છું, કેમ કે તે નાનો હતો ત્યારે જ મારે તેને મારી નાખવો જોઈતો હતો. હવે તો એ દુષ્ટ યુવાન થયો છે, વળી સર્વે શાસ્ત્ર વિદ્યામાં કુશળ પણ થઈ ગયો છે. એ બહાદુર શત્રુનો કેવી રીતે વધ કરું? હવે પન્નગી માયાનો સહારો લેવો જોઈએ. શિવે મને માયા આપી છે. સર્પોના વિષયુક્ત એ મહામાયાને ઉત્પન્ન કરું, જેથી એ માયા વડે માયાવી અને બળવાન એ દુષ્ટાત્મા જરૂર યમ સદન પહોંચી જશે. આમ વિચારીને શત્રુ સમરાસુરે પન્નગી માયા સર્જી, જે વિષ જ્વાળાઓથી વ્યાપ્ત હતી. એનાથી સમરાસુરે રથ, અશ્વો અને સારથી સહિત પ્રદ્યુમ્નને બાણોના બંધનથી બાંધી દીધો. આ જોઈને પ્રદ્યુમ્ને સર્પોના શત્રુ ગરુડનું સ્મરણ કર્યું. સ્મરણ થતા જ ગરુડો આવી પહોંચ્યા અને તેમણે તમામ સર્પોનો નાશ કરી નાખ્યો.
આમ સર્પમાયા નાશ પામતા સમરાસુર પુનઃ વિચારમાં પડી ગયો. તેણે વિચાર્યું કે મારી પાસે કાળદંડ જેવો મુદગળ છે. તે એવું અમોઘ છે કે દેવો, દાનવો કે મનુષ્યો પણ યુદ્ધમાં રોકી શક્યા નથી. પૂર્વે પાર્વતી જ્યારે મારા ઉપર પ્રસન્ન થયા હતા ત્યારે તેમણે મને આપેલું હતું અને કહ્યું હતું કે હે શંબર, એ મુદગળથી ઈચ્છિત રૂપને ધારણ કરનારા શુભ અને નિશુંભ નામના એ મહાદૈત્યનો નાશ કર્યો હતો. તારા પ્રાણ પર જ્યારે સંકટ આવે ત્યારે તું પણ આ મુદગળને શત્રુ પર ફેંકજે. આમ વિચાર કરીને દૈત્ય સમરાસુરે મુદગળને પ્રદ્યુમ્ન તરફ ફેંકવાનો નિર્ણય કર્યો. ત્યારે દેવરાજ ઇન્દ્રને અતિ ચિંતા થવા લાગી. તેમણે તરત જ નારદજીને કહ્યું કે હે નારદજી, તમે જલ્દીથી પ્રદ્યુમ્નના રથ તરફ જાઓ અને તેને તેના પૂર્વજન્મની યાદ અપાવો અને આ વૈષ્ણવ અસ્ત્રને તેને આપો. આ શત્રુ સમરાસુરનો વધ કરવા માટે તેની પાસે પ્રયોગ કરાવો. વળી અસુરોને નાશ કરનારું આ અભેદ બખ્તર કવચ છે, તે પણ તેને આપો. આથી નારદજી તરત જ પ્રદ્યુમ્ન પાસે પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હું ત્રિલોકનો નારદ છું અને તારી પાસે આવ્યો છું. મને ઇન્દ્રે તને બોધ આપવાને મોકલ્યો છે. તું તારા પૂર્વજન્મની યાદ કર. તું પૂર્વનો કામદેવ છે. શિવના ક્રોધાગ્નિથી બળી ગયો હતો, ત્યારથી તું અનંગ કહેવાય છે. વર્તમાનમાં તું યાદવ કુળમાં જન્મ્યો છે. તને શ્રી કૃષ્ણે ઉત્પન્ન કર્યો છે. સમરાસુર તારું હરણ કરીને અહીં લાવ્યો છે. શ્રી કૃષ્ણ તો એ વાત જાણતા જ હતા, પણ એ દૈત્યનો વધ કરવા માટે અજાણ રહ્યા છે. હે પ્રદ્યુમ્ન, દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે શ્રી કૃષ્ણે તારું રક્ષણ કર્યું છે અને તારું હરણ થવા દીધું છે. સમરાસુરની માયાવતી જે પત્ની છે તેને તું તારા પૂર્વજન્મની પત્ની રતિ જ જાણજે. તારા રક્ષણ માટે જ તે સમરાસુરના ઘરમાં વસતી હતી. તેણે માયા દ્વારા માયાવતી નામનો બીજો દેહ ધારણ કર્યો છે. સમરાસુરને શરીર સુખ આપવા માટે પોતાની માયાથી બીજા દેહને મોકલે છે. એ તને પોતાના પતિ તરીકે જ માને છે. હે બાલવીર, આ વૈષ્ણવ અસ્ત્રથી તું યુદ્ધમાં સમરાસુરનો વધ કર. પછી માયાવતી પત્નીને લઈને તું દ્વારકા જજે અને આ બખ્તરને પણ ધારણ કર. દેવરાજ ઇન્દ્રે આ બંને તારા રક્ષણ માટે જ મોકલ્યા છે. શત્રુ સમરાસુર પાસે દેવી પાર્વતીએ આપેલ અમોઘ મુગદળ છે. દેવો, દાનવો કે માનવી પણ તેને યુદ્ધમાં રોકી શકે તેમ નથી. તે અસ્ત્રથી રક્ષણ કરવા માટે દેવી પાર્વતીનું સ્મરણ કરવા માટે યોગ્ય છે. માટે તેમની સ્તુતિ કરીને જ તું સમરાસુર સામે મેદાને જંગ કરવાને તૈયાર થજે. આમ કહીને નારદજી ઇન્દ્ર પાસે ચાલ્યા ગયા હતા. સમરાસુરનો વધ. હે જન્મેજય, પછી ક્રોધાયુક્ત થયેલા સમરાસુરે મુદગળ હાથમાં ધારણ કરતા જ એકાએક 12 સૂર્યો પ્રગટ થયા. સૂર્યોનો ઉદય થતા જ પર્વતો હલવા માંડ્યા. પૃથ્વી કાંપી ઉઠી. સમુદ્રોના મોજા ઊંચા ઉછળવા લાગ્યા અને દેવો પણ અતિ ક્ષોભ પામ્યા. આકાશમાં ગીધોના ટોળા ઘૂમવા લાગ્યા. ત્યાં બળબડતી ઉલ્કા વરસવા લાગી. વાદળામાંથી રક્તની વર્ષા થવા લાગી. આથી પ્રદ્યુમ્ન ઉતાવળે રથમાંથી ઉતરી ગયો અને 2 હાથ જોડીને વીર ત્યાં ઊભો રહ્યો અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગ્યો અને બોલ્યો, હે દેવી, હે માતા, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મારું જે ઈચ્છિત છે તે મને આપો. હે વરદાયિની માતા, હું વરદાન માંગુ છું કે સર્વે શત્રુ પર મારો વિજય થાય. વળી આપના શરીરમાંથી ઉત્પન્ન થયેલ એ મુગદળ તમે સમરાસુરને આપેલ છે, તે મારા શરીર ઉપર પ્રાપ્ત થઈ કમોળીની માળા સ્વરૂપ થાવો. ત્યારે પ્રસન્ન થયેલા દેવી પાર્વતીએ તથાસ્તુ કહીને અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી પ્રદ્યુમ્ન રથ ઉપર બેઠો. ત્યારે ભયાનક ક્રોધ ધારણ કરીને સમરાસુરે મુદગળ ગ્રહણ કર્યું. તેને ઘુમાવીને તે દૈત્ય પ્રદ્યુમ્ન તરફ ફેંક્યું. પણ આશ્ચર્યની વાત તો એ થઈ કે મુદગળ કામદેવ પ્રદ્યુમ્ન પાસે જઈને કમળની ફૂલમાળા રૂપ થઈ ગયું અને તેના ગળામાં ધારણ થઈ ગયું. ત્યાર પછી પ્રદ્યુમ્ને નારદજીએ લાવી આપેલો વૈષ્ણવ શસ્ત્ર લઈને પોતાનું ધનુષ્ય ખેંચીને તેને સાધ્યું. ત્યારે તે બોલ્યો કે જો હું રૂક્ષ્મણીનો પુત્ર હોઉં અને શ્રી કૃષ્ણના આત્માથી જ પેદા થયો હોય તો તે સત્યથી આ બાણ તું રણ મોરચે દૈત્ય સમરાસુરનો નાશ કર. આમ કહીને બહાદુર યોદ્ધાએ ધનુષની પણસ ખેંચીને વૈષ્ણવ શસ્ત્ર સાધ્યું અને ત્રૈલોક્યને બાળતું એ સમરાસુરની તરફ ફેંક્યું. માંસાહારી અસુરોને મોહિત કરનારે વૈષ્ણવાસ્ત્ર સમરાસુરના હૃદયને વીંધીને પૃથ્વી ઉપર આવ્યું. તે સમયે ભયાનક દૈત્યના હાડકાં, માંસ, ત્વચા, સ્નાયુઓ એમાંનું કંઈ પણ બાકી રહ્યું ન હતું. વૈષ્ણવાસ્ત્રના તેજથી બધું બળીને રાખ થઈ ગયું હતું. આ રીતે દૈત્યરાજ સમરાસુરને પ્રદ્યુમ્ને વૈષ્ણવાસ્ત્ર વડે હણતા સૌને શત્રુઓનો ભય દૂર થયો હતો. દેવો પ્રદ્યુમ્નની સ્તુતિ કરતા સ્વર્ગમાં ગયા. પછી યુદ્ધમાં અતિ પરિશ્રમથી થાકી ગયેલા પ્રદ્યુમ્ને પણ નગરમાં પ્રવેશ કર્યો
અને જલ્દીથી પોતાની પત્ની રતિનું દર્શન કર્યું હતું. માયાવતી સાથે પ્રદ્યુમ્નનું દ્વારકામાં આગમન. હે જન્મેજય, અસુરેન્દ્ર શમ્રાસુર જુદી જુદી માયાની વિદ્યાનો જ્ઞાતા હતો, પણ તેના મૃત્યુ સાથે જ તેની સર્વે વિદ્યાની સમાપ્તિ થઈ હતી. વૃક્ષવંત નામના નગરમાં અસુર શિરોમણી શંબરનો વધ કરીને પ્રદ્યુમ્ન પોતાના પિતા શ્રી કૃષ્ણના નગરમાં દ્વારકામાં આકાશમાં થઈને ઉતાવળી ગતિએ આવ્યો. પ્રદ્યુમ્ન પ્રત્યક્ષ કામદેવના રૂપવાળો હોય અને માયાવતી સહિત શ્રી કૃષ્ણના અંતઃપુરમાં આકાશમાંથી નીચે ઉતર્યો. તેને નીચે ઉતરેલો જોઈને અંતઃપુરમાંની રાણીઓ સર્વે આશ્ચર્ય પામી હતી અને ભયભીત પણ થઈ હતી. કામદેવ સમયે પ્રદ્યુમ્નને કાંતા માયાવતી સાથે આવેલો જોઈને સર્વે રાણીઓના મોહ ઉપર હર્ષ છવાઈ ગયો હતો. તેઓ એકીટસે તેને જોઈ રહી હતી. પ્રદ્યુમ્ન સંકોચાતા પગલે આગળ વધતો હતો. માતા રૂકમણી તો શોકમગ્ન હતી જ. ત્યારે રૂકમણી બોલી કે આજે રાત્રે છેલ્લા પહોરમાં મેં સુંદર સપનું જોયું હતું કે શ્રી કૃષ્ણ મને બહુ જ જતનથી પ્રેમ કરી રહ્યા હતા, મને ફૂલોથી ઢાંકી દીધી હતી. ત્યાર પછી મેં બીજું સપનું જોયું હતું કે કોઈ એક રૂપાળો યુવાન મારા મહેલમાં પ્રવેશ્યો હતો. તેની સાથે અતિ સુંદર કન્યા હતી અને તે બંને નિરખીને મને જોઈ જ રહ્યા હતા. આમ કહેતા રૂકમણી સખીઓથી વીંટળાઈને અતિ હર્ષ પામ્યા અને વારંવાર પ્રદ્યુમ્નને જોઈ રહ્યા હતા. ત્યારે રૂકમણી ફરીથી બોલ્યા, આ સુપુત્ર કોઈ ધન્યવાદને પાત્ર સ્ત્રીનો છે, તે દીર્ઘાયુ છે, તેનું દર્શન પ્રિયકર છે. આવો કામદેવ સમાન આ પુત્ર યૌવનમાં પ્રવેશેલો છે. પછી રૂકમણીએ પ્રદ્યુમ્નને કહ્યું કે હે વત્સ, તું કઈ ભાગ્યશાળી સ્ત્રીનો પુત્ર છે. વાદળ જેવો શ્યામ તું પોતાની કાંતા સાથે અહીં શા માટે આવ્યો છે? ખરેખર મારો પુત્ર પ્રદ્યુમ્ન જો જીવિત હોય તો સાચે જ તારી બરાબરની ઉંમરનો જ હોત. મને લાગે છે તું ખરેખર શ્રી કૃષ્ણનો જ પુત્ર છે. મારો તર્ક મિથ્યા નહીં હોય. જનાર્દન સ્વરૂપે એવા તને એક ચક્ર સિવાયના ચિહ્નો પરથી મેં તને ઓળખી લીધો છે. તારું મુખડું નારાયણ કૃષ્ણ જેવું જ છે અને તારું શરીર પણ કૃષ્ણ જેવું જ તેજોમય છે. રૂકમણી આમ પૂછતા હતા ત્યારે શમ્રાસુરના વધનું મુનિવર્ય નારદનું વચન સાંભળ્યા બાદ શ્રી કૃષ્ણએ ત્યાં પ્રવેશ કર્યો હતો. તે કામદેવના લક્ષણયુક્ત સિદ્ધ પુરુષ હતા. પુત્રવધુ માયાવતીને જોઈને જનાર્દનનું હૈયું હર્ષિત થયું હતું. પછી તેમણે પોતાની વહાલ સોઈ પત્ની રૂકમણીને કહ્યું, હે દેવી, ધનુષધારી આ તારો જ સુપુત્ર છે. તેણે માયા યુદ્ધમાં મહાઅસુર શમ્રાસુરનો વધ કર્યો છે. તેની માયારૂપી તમામ વિદ્યાનો પણ આ પુત્રે નાશ કર્યો છે. તે માયા વડે શમ્રાસુર સૌ દેવોને ત્રાસ આપતો હતો. આ સતી સ્ત્રી માયાવતી તારા પુત્રની અર્ધાંગના છે. તે માયાવતી શમ્રાસુરના ઘરમાં જ રહી હતી. તે શમ્રાસુરની પત્ની છે એમ માની તારે એનાથી જરા પણ ગભરાવું નહીં. પૂર્વકાળમાં ભગવાન શિવ દ્વારા કામદેવ ભસ્મીભૂત થયો હતો. તે શરીર રહિતપણું અનંગપણું પામ્યો હતો. ત્યારે એ કામદેવની જે પત્ની હતી તે જ આ રતિ છે. પણ એ શમ્રાસુરની પ્રિયા નથી. આ જ રતિ તેની માત્ર સ્વરૂપ વડે શમ્રાસુરને વારંવાર મોહ પમાડતી. એ શોભના કુમાર્યાવસ્થામાં પણ દૈત્ય શમ્રાસુરને વશ થઈ ન હતી. માત્ર માયામય રૂપ કરીને અર્ધાંગીની શમ્રાસુરના ઘરમાં પ્રવેશ કર્યો હતો. માટે આ શુહાંગી યુવતી મારા પુત્રની અને તારી પુત્રવધુ છે. તે તારા પુત્રને સાચા હૃદયથી સહાયરૂપ થશે. માટે તું તારી પુત્રવધુને તારા મહેલમાં પ્રવેશ કરાવ અને તારા પુત્રને પ્રદ્યુમ્નનો સ્વીકાર કર. ત્યારે હર્ષ પામતા રૂકમણી બોલ્યા હતા, આજે મારો પરાક્રમી પુત્ર પ્રદ્યુમ્ન પાછો આવ્યો, તેથી હું અતિ ધન્યવાદને પાત્ર થઈ છું. આજ શુભ દિને મારી મનોકામના પૂર્ણ થઈ છે. મારા મનોરથ સફળ થયા. લાંબા વખતથી ખોવાયેલા મારા પુત્રનું તેની વધુ સાથે આજે મને દર્શન થયું છે. હે પુત્ર, તું આવ, તું મારી સાથે તારી પત્ની સહિત આ મહેલમાં પ્રવેશ કર. રૂકમણીએ આમ કહેતા પ્રદ્યુમ્નને પ્રથમ શ્રી કૃષ્ણના ચરણ કમળમાં શીશ નમાવ્યું અને પછી મહાબળવાન બલરામનું પણ પૂજન અર્ચન કર્યું. ત્યારે શ્રી કૃષ્ણ પ્રદ્યુમ્નને ઉચકીને ભેટી પડ્યા હતા. શત્રુઓનો સંહાર કરનાર કેશવે પુત્રનું મસ્તક ચૂમ્યું હતું. તે પ્રમાણે રૂકમણીની પણ પોતાના પગમાં પડેલી પુત્રવધુને ઉઠાડીને ભેટ્યા હતા અને રૂકમણીએ માયાવતી સાથે પ્રદ્યુમ્નને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. શ્રી કૃષ્ણ મહાત્મય. હે જન્મેજય, શ્રી કૃષ્ણના એવા ઘણા કાર્યો અદ્ભુત છે અને તેમાંના ઘણા તો મેં તમને વર્ણવ્યા પણ છે. પણ હે મહાબાહુ, તેમના કર્મોનો અંત પામવો મુશ્કેલ છે. હે રાજન, અદ્ભુત પરાક્રમી અને ઉદાર કર્મો કરનાર શ્રી કૃષ્ણના કર્મો હું તમને ક્રમ પ્રમાણે કહું છું, તે તમે એક ચિત્ત થઈને સાંભળો. યાદવોમાં સિંહ સમાન
અને બુદ્ધિમાન શ્રી કૃષ્ણે દ્વારકામાં રહીને મુખ્ય ગણાતા રાજાઓના દેશને ખળભળાવી નાખ્યા હતા. વિયક્ર નામે એક દાનવ યાદવોના છિદ્રો શોધતો હતો. તેણે કૃષ્ણે પળવારમાં જ ધૂળ ચાટતો કરીને યમસદન પહોંચાડ્યો હતો. પ્રાગ જ્યોતિષ નગરમાં જઈને શ્રી કૃષ્ણે સમુદ્રની વચ્ચે નિવાસ કરનાર દુષ્ટ નરકાસુરને માર્યો હતો. વળી યુદ્ધમાં ઇન્દ્રને જીતીને પારિજાત કલ્પ વૃક્ષને બળજબરીપૂર્વક હરણ કર્યું હતું અને લોહિત નામે જળના ધરામાં વરુણદેવને પણ જીત્યા હતા. દક્ષિણા પથમાં દંતવક્ર અને કારુષ રાજાને પણ માર્યા હતા. વળી 100 અપરાધો સંપૂર્ણ થતા જ શિશુપાલને માર્યો હતો. તો શોણિતપુરમાં જઈને શિવના ચારે બાજુથી રક્ષણ પામેલા પરાક્રમી અને 1000 હાથવાળા બલિરાજાના બાણાસુરને રણ મેદાનમાં જીત્યો હતો અને દયા ખાઈને જીવિત છોડ્યો હતો. શ્રી કૃષ્ણે મેરુ પર્વતની મધ્ય જઈને ત્યાં દાવાનળને જીત્યો હતો અને પછી યુદ્ધમાં શાલ્વ રાજાને હરાવ્યો હતો. શોભમને પણ યુદ્ધમાં હરાવ્યો હતો. મહાસાગરને ખળભળાવનાર પંચજન્ય શંખને પોતાને વશ કર્યો હતો અને બીજા અનેક મહાબલિષ્ઠ રાજાઓને માર્યા હતા. જરાસંઘનો વધ કરીને તેણે વશમાં કરેલ તમામ રાજાઓને મુક્ત કર્યા હતા. માત્ર રથની મદદથી રાજાઓને જીતીને ગાંધાર પુત્રીનું હરણ કર્યું હતું, જેમનું રાજ્ય છીનવાઈ ગયું હતું. તેથી તેઓ શોકગ્રસ્ત હતા અને તે પાંડવોનું પણ રક્ષણ કર્યું હતું. દેવરાજા ઇન્દ્રનું ભયાનક ખાંડવ વન પણ બાળી નાખ્યું હતું. તે સમયે અગ્નિએ ગાંડીવ નામે ધનુષ આપ્યું હતું. તેને શ્રી કૃષ્ણે અર્જુનને આપ્યું હતું. વળી હે જન્મેજય, પાંડવ કૌરવોના ભયાનક વિનાશકારી યુદ્ધ અગાઉ શ્રી કૃષ્ણે દૂત કાર્ય પણ કર્યું હતું. વળી યદુવંશમાં વધારો કર્યો હતો અને કુંતીની સમક્ષ પાંડવોની રક્ષા કરવાનું કહેતા કહ્યું હતું કે મહાભારતનું યુદ્ધ પૂરું થશે ત્યારે હું તમારા પુત્રોને સોંપી દઈશ. વળી મહાતેજસ્વી નૃગ રાજાને અતિ દારૂણ શાપથી મુક્ત કર્યો હતો. કાલયવન નામના ભયંકર ત્રાસદાયક કાલયવનને પણ હરાવ્યો હતો તથા રાજાઓનો જેમાં નાશ થયો હતો. એવા ઘણા ઘોર સંગ્રામો કૃષ્ણના જીવનમાં પ્રાપ્ત થયા હતા. તેમાં રાજાઓને પરાજિત કરીને તેમનો સંહાર કર્યો હતો. હે જન્મેજય, મેં તમારી આગળ જે તે યુદ્ધના પ્રસંગોમાં પણ વર્ણવ્યું હતું. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં 15મો ભાગ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.